કરજો હું તો ભગવાન નામ લઉં ભાઈ હોય ને તો ભગવાન નામ લઉં ભગવાન છે એવું ન કરાય એ ભગવાન ના હોય એને કેટલી ફેરી એક મારા 5000 વયા ગયા પછી બધું 5000 વયા ગયા પછી અહીંથી ઠેલી વઈ ગયા ઠેલી બધી એની છે ના 5000 રાજી રહો ના ભગવાન પછી રાજી કરે આપણો સમય હોય ને તો એવું ના ભગવાન રાજી કરે નહીં હું તો ભગવાનનું નામ લઉં એવું ન કરે પણ બાટલો લીધો જય શ્રી કૃષ્ણ માડી કેમ મજામાં હા શું નામ છે માડી તમે કોણ છો હું પોપટભાઈ છું કોણ ઠીક હા શું વાંચો છો અત્યારે ભગવાન સ્વામિનારાયણ છે હે ભગવાન સ્વામિનારાયણ છે ઈ કરવાનું છે અને ભગવાનનું જ નામ લેવાનું અરે વાહ ભગવાન જ છે એમ ને મોત છે બસ બીજું કાઈ નહીં હે મોત ને ભગવાન ને મોત જ છે બીજું કાઈ નથી બે જ સત્ય છે બે જ સત્ય છે બાકી બધા ખોટા છે બધું ખોટું હા એક જ સાચું હા એક જ સાચું આ ભગવાન ને મોત બસ સાચી વાત છે હા શું નામ છે માડી શારદાબેન મારી નથી શારદાબેન શારદાબેન હા કયું ગામ આપનું તળાજા તળાજા હા તો તમારો પરિવાર કે બધા પરિવાર કાઈ નહીં પરિવારનું મોત છે પરિવારનું મોત થઈ ગયું હો મોત થવાનું છે તૈયાર છે મોત અચ્છા હા તો માડી આ રોડ ઉપર શું કરો કોક બાઈ છે ને પકડાય છે હે હા બાઈ છે પકડાય છે હકીકત અચ્છા હા હમણાં જ ગયો હા વાંચો તમને આવડે વાંચતા આવડે જ છે વાંચતા વાંચો તો આ શું લખ્યું આ પેરેગ્રાફ શું છે વાંચો તો હા લોયાનું સાત અને જે પ્રત્યક્ષ ભગવાન છે તે કેવા છે તો એ અષ્ટ પ્રકારની જે વ્યાખ્યા પ્રકૃતિ અને તેને વિશે વ્યાપક એવી વ્યાપક એવી હા માડી ઓ શારદાબેન હું તો તમને આજ મળવા માટે આવ્યો હારું છે હારું થાય હારું એને હા હારું હાલો બેસીને વાત કરીએ બેસીને કે કેમ બેસીને એટલા બેસીને જ થાય આપણે મા દીકરોની નહીં એ નહીં હે ઘર છે ઈ મોત નું છે એટલે જે છે આવી જ ગયું નારે ના મોત જ છે એવું કરી ગઈ એટલે એમ નો થાય ને સાચું આપણું છે નારે ખોટું કાર્ય કરે છે આપણે બેસીને વાત કરીએ ના બેસીને તા વાત થાય આપણે હું બેસીને વાત કરું તમારી હા હે શારદા માડી કેમ આવી રીતે જીવન જીવો છો એ જીવન કે ભગવાન નું હોય પણ ભગવાન નું હોય તો પણ ભગવાને રોડ ઉપર રહેવા માટે થોડું જીવન આપ્યું છે પણ એમ જ રે એમ આપણે કરીએ ને એ જ થાય બીજું કઈ નહીં શું તમે કર્યું ભગવાનનું ભજે એમાં એમ જ રહે આપણે કામ કરતા હોય તો જેમ તેમ આપણે કામ કર્યું હોય તો જેમ તેમ કરવાનું એવું કાંઈ ન સ્વીકારવું ને કામ કરતા હોય ને એમ જ હોય સાચું હોય તેમ તેમ કરે તેમ જ થાય એની બુદ્ધિ નથી એની મગજ જ નથી તમારું નામ શું આખું શારદાબેન જ રે શારદાબેન વાલજીભાઈ સરવૈયા અચ્છા આ તરે તો તમારો પરિવાર ક્યાં છે પરિવાર નથી મારા બાપાનું બધું આવી ગયું હોય ભગવાન થી જ આવે ભગવાન હોય ને ઈ જ રે ભગવાન ને લીધે નીકળે છે આજે અમને હા ઈ ભગવાન જ મારી વાત સાંભળો મારી સામે જો હા આ મૂકી દો ઘડીક નહીં એ નહીં સાચા ભગવાન છે તો ભગવાને મોકલ્યા મને આજે હા ઈ એમ થયું હોય સાચી હું છું મારી વાત તો સાંભળો જે કામ આપણે કામ કરતા હોય તો એમ થાય તેમ જ રહે ને એ કાંઈ થોડું એને ઘર થઈ જાય અને કોકને બોલાવે તે કાંઈ નવરા હોય એને બુદ્ધિ જ નથી સાચી વાત હા રાત્રે ક્યાં સુવો છો રાત્રે હું તો ઓલપાત હોઉં છું એ ભાવનો એને મને આશરો આપેલો છે હકીકત આશરો આપેલો છે ક્યાં આપેલો છે એમને ચાહું ને એને જ આપેલો છે અચ્છા હા એક કામ કરો ને હા અત્યારે મારી સાથે ચાલો ના હું નથી થાવતી નહીં ના એ સીધું થઈ જાય ભગવાન દયા હોય સ્વામિનારાયણ ભગવાને મોકલ્યો છે મને હા ભલે એમ ન હોય આમાં સીધો ભાઈ આમાં નો થવાનું થાય એને કઈ બુદ્ધિ ન હોય હા બસ જે સી મારા માથે છે એને કઈ કરવાનું નથી જે સી બધું મારા માથે હોય ભગવાન પાસે તો બુદ્ધિ છે ને ભગવાન પાસે બુદ્ધિ હોય પછી જે છે એ મોત નું છે પછી ભગવાન નું છે એમ આ તો હું કામ બેહવામાં આવ્યું સામેથી કાંઈક શું છે ને એટલે બેહવામાં આવ્યું કઈ એને લીધે નથી બેઠી કાંઈ તો મને કહી દે એને એમ જ છે એને બુદ્ધિ જ ન હોય અને એમ બધું મને ખબર છે એમ ભગવાન ને તો છે ને બુદ્ધિ ભગવાન હોય એ નો હાલે કે તું કેમ નો હાલે આ તો ભગવાને મોકલ્યા છે ચાલો મારી યાર ના અરે ત્યાં તમને વાંચવા માટે પુસ્તકો મળશે રહેવા માટે એવું નહીં હું નહીં એને લઈ જાવ એને આવું હોય એને મોતની બીક હોય કોને બાકી મને ન હોય ગાંડી હોય કોણ ગાંડું એમ જ રે એની બુદ્ધિ જ ન હોય કાઈ ઊભા થઈ જાવ લ્યો ના ઊભા ન થઈ જાય કોકની હાટુ બેઠી અમે લોકો અત્યારે હાલ તળાજાની અંદર છે સ્વામિનારાયણ મંદિરની પાસે અને માડી જે છે એ પોતે બિલકુલ નોર્મલ જ છે પણ પરિસ્થિતિને લીધે અત્યારે હેરાન થઈ રહ્યા છે ભણેલા ગણેલા વ્યક્તિત્વ છે અને છેલ્લા 10-12 વર્ષથી આ રોડ ઉપર જ તે રહી છે એમનો વિડીયો પણ અમારી પાસે આવ્યો હતો
કે કન્ટિન્યુ બહુ બધા લોકોને ગાળો ગલોચ ને બધું કરે છે. ચલો ઠીક છે, કંઈક પ્રયત્ન કરીએ, કદાચ એની હાલત કંઈક બદલી શકે. એમનો પરિવાર હોય તો ત્યાં સુધી એમને પહોંચાડવાનો પણ પ્રયત્ન કરીએ, જેથી આવી રીતે રોડ ઉપર ના રહેવું પડે અને એના ઘરે શાંતિથી રહે. તમારો ફોન હતો? હા, મારો ફોન. શું નામ આપનું? રોનક સાગર. હા, બરોબર. શું બેનને છે ને એમાં 3-4 વર્ષથી પ્રોબ્લેમ છે અને આ રીતના અહીંયા શેરીમાં આટલામાં જ હોય છે, સોસાયટીમાં બધા રાત્રે ક્યાં સુવે? રાત્રે એમનું નક્કી નથી હોતું, જો એટલામાં અહીંયા સુવે છે કાં અહીંયા અમારા ઘર પાસે અહીંયા સુવે છે અને કાંઈ ને ત્રીજી એક જગ્યાએ કંઈક ટૂંકમાં બારોબાર ટૂંકમાં રોડમાં જ હોય છે. અચ્છા. હા, અને ગાડું બહુ અનહદ ગાડું બોલે છે. પણ એવું થાય પછી અહીંયા મંદિરમાં બધા માણસો આવ્યા કરો, મારા આ બધા સોસાયટીમાં બધાના ઘરે મહેમાન તો થોડુંક ઓકવર્ડ ફીલ થાય. હા, બહુ બોલે, તમે સાંભળી ન ગયો એવી. કાલે શું થયું? કાલે એકલી ગાયું જ બોલે, ખાલી મારવા થોડે બહુ કયો તારી માને કેટલી દાદ મારી. આ સંતો સ્વામિનારાયણ બિચારા તોય ગાળું બોલે, તમે સાંભળી ન ગયો એવી. મારવા તોડે. માર ભગવાન થવા હાલે તો આ સામાન લઈ જાઓ. સામાન નો લઈ લેવો, એવું ન કરે. સામાન નો લઈ જાવ, નો લેવાય. આ ભગવાન છે, કોઈના પૈસા 12 મહિને નો બળાય. કોઈ નો જો મારે કઈ ખાવાનું ન પી એ કાંઈ નહીં, કોઈ જગ્યાએ નહીં. ના મારે પૈસા નથી જોતા. એ ભગવાન મારી વાત જો મારે બધું કામ કરવાનું, કોઈ રૂપિયા મહેનત લીધો કોઈ નો હોય તો દઈ દો. આ તો મારું બધું ખોટું બાય કરે. હા, ઘર માને ભગવાન બહુ વિશાળ ઘર છે અમારું. ચાલો, મારે કઈ સાંભળવું નથી. મારે ઘર બાર ન હોય ને કોઈને બળાય નહીં 12 મહિને. જય સોમનાથ. નહીં મારે નહીં, મારે આ ધંધા નથી કરવા. નહીં મારે એવું કરવું જ નથી. એ ખોટે ખોટું હોય બધું ભેગું કરો, કોઈ ભેગું ન કરાય. ખોટે ખોટું ખોટે કોઈ ગાળી ન બોલે. મેં સહન કર્યું હોય. વિડીયો તો એ ભલે હોય કે મારે કઈ જોવું નથી. ભગવાન હોય, વિડીયો મારે નથી જોવો. કઈક વિડીયો જોવા ન બેઠા હોય. ભગવાન અહીંયા હું બધું કરવા આવો. જય સ્વામિનારાયણ, 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 જય સ્વામિનારાયણ. ચાલો, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ના એવું કાઢો, એવું ન આવે. ભગવાન એવું 12 મહિના નહીં, હું કોઈનું વધારે નથી ખાતી ભાઈ. અરે ખાવાની વાત નથી, તમે એક મહિલાની જાત છો. મહિલા ભલે ને, પણ હું તો મારા ભગવાનને બધું છું. પૈસા લઈ ગયા હોય તો અમે કે નહીં એટલે એ તો પૈસા મેં બચાવ્યા. પૈસા એક મારા 5000 વયા ગયા, પછી બધું 5000 વયા ગયા, પછી અહીંથી ઠેલી વહી ગયા. ઠેલી બધી એની છે. ના 5000 વયા ગયા, એ બધા કે ઠેલી વહી ગયા એ. ના રે ના, એવા કઈ પૈસા હું ન લઉં. અત્યારે તો હાથી ઠેલી હાથું બધું હોવું છે. મંદિરની ઠેલી હતી કે બીજી નહોતી. રોટલી તો રોટલી લઈ જાય, રોટલી લઈ કઈ જાય. બસ આસુ સંભળાય તો આપણે ભગવાન નામ લઈ શકીએ. સાચું તો બસ એમ. પણ એમ બસ એમાં તો કોઈને 12 મહિને બળાય નહીં. કોકને લીધે હો હા તે ભલે ભગવાન સંભળાય. ના એવું ન હોય. પણ ભગવાન થી રાજી રહો. ના ભગવાન પછી રાજી કરે. આપણો સમય હોય ને તો એવું ન કરે. ના ભગવાન રાજી કરે. નહીં હું તો ભગવાન નું નામ લઉં. એવું ન કરે. ભગવાન હોય ભગવાન પકડો તો બેન. એ ભગવાન એ નહીં એ મહારાજ એ ભગવાન એ મહારાજ ભૂલ કરી માફ કરજો. હું તો ભગવાન નામ લઉં ભાઈ. હોય ને તો ભગવાન નામ લઉં. ભગવાન છે એવું ન કરાય. એ ભગવાન ના હોય એને કેટલી ફેરી બોલો. નહીં મારે ન થાય. ભગવાન છે ખોટું છે. 12 મહિને કોક ના બાળે મેં બાટલો ભગવાન આ લાવો, બધું આપો. આવ્યો બાટલો આવ્યો. પાનું પડી ગયું. હાલો મૂકી દીધું. બેહી જાઓ. ઉભા રહો. બેહી જાય. જય સ્વામિનારાયણ. ભગવાન મને હું કામ એવું કરો. ભગવાન માફ કરજો ભાઈ. માફ કરજો. મારું બધું પૈસા બહુ ઓલા ભાઈ એમ. હવે પાછા વાંચવા માંડ્યા છે. નોર્મલ થઈ ગયા. ગાડીમાં બેસી જાય ને એટલે પછી શાંતિ થઈ જાય છે. ચાલો, કેટલા ટાઈમ થી આવી રીતે પીડાતા હતા? બેન તો ઘણા વર્ષ. હા 20 વર્ષ હતા.
20 વર્ષથી અહીંયા હતા ને રોડ ઉપર જ બિચારા હોતા હતા એટલે રોડ ઉપર વરસાદ આવે હોતા તોય હતા. એમના પરિવાર ને બધા છે તો કઈ મતલબ એ લોકોની ભૂલ છે કે આ લોકોની ભૂલ એ અને દીકરો લેવા આવે આવે છે પણ આ જાતા નથી બેન એટલે આ જાતા નથી લેવા તો આવે જ છે હા એમ એટલે આખો દી વાસે સોપડી પણ ખરાબ બોલે ને ત્યારે બહુ ખરાબ બોલે એમ કઈ વાંધો નહીં દોસ્તો, અત્યારે તળાજાની અંદર છીએ. દાદીમાં બિલકુલ નોર્મલ છે, ગાડીમાં બેઠા એટલે બિલકુલ શાંત થઈ ગયા છે અને બસ આ ભગવાનની કૃપા છે. અત્યારે અમે એને લઈને જઈ રહ્યા છીએ આણંદ, આપણું જે સોશિયલ મીડિયા આશ્રમ છે ત્યાં, અને એના પરિવાર સુધી આ વાત પહોંચે અને એમને ફરીથી પાછા ઘરની અંદર એમનું સ્થાપન થાય. અને બસ એ જ આપણી પ્રાર્થના છે ને અંત સુધી જોજો. અત્યારે એમને અમે લઈને જઈ રહ્યા છીએ આણંદ સોશિયલ મીડિયા આશ્રમ, તો ત્યાંની પણ વિઝિટ કરાવશું અને અંત સુધી જોજો તમે. થેન્ક યુ બધા. હા તો દોસ્તો अभी आनंद, अरे वाह, आ जाओ दादी, ભગવાનની છે આવી જાઓ, નીચે ઉતરી જાઓ બેન સાથે. સમજો મારું એનું બધું કરવાનું હોય આપણે મંદિરમાં જઈએ ચાલો મને મળતું નથી એમ તો તમે એમ કરી દો એમ થોડું હાલે તો કાંદી નથી થાય બસ એમ નો એને નહીં ડોઝ નહીં આપતા એને આપવા નો મળો એને ભગવાન કે ગાડી નથી થાય કે હા બસ બસ, આટલો છે આ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો દોસ્તો પહોંચી ગયા છીએ અંદર. બી આવો રૂમમાં, બી આવો અંદર રૂમમાં. હા હા ચાલો અંદર રૂમમાં. હા, બસ બસ ચાલો. અરે તમે ગાંડા છો જ નહીં. બસ ચાલો, કાંઈ ના, અહીંયા બી આવો. જો આ કેટલો સરસ મજાનો રૂમ છે જો. અરે દાદી તમને કોણ ગાંડી સમજે છે? તમને કોઈ ગાંડા કીધા? મને ઓલું ન કરતા જો કેટલી સરસ સુવિધા છે અહીંયા. મને હું કામ એવું કરો શું કર્યું તમારી યારે? મારું ઘર નહીં હોત મારું ઘર છે ક્યાં છે ઘર? છે ઘર તમારું? એ છે ક્યાં? છે મારા સાસરી સોસાયટીમાં છે ઘર. તો ભાઈ અહીંયા રોડ ઉપર કેમ રહેતા 15 વર્ષ? રેડું રોપડ કોઈ બાઈ છે ને એ ખરાબ વસ્તુ કરે છે એટલે તમને એવું કરીને એમ લઈ ગઈ છે. કોની ભાઈ? કોક બાઈ એવું કરે છે એટલે હું તો એમ શું જ નહીં. તમારો છોકરો છે? નહીં મારે નથી જામનગર આવી ગયું, હકીકત નું આવી ગયું છે. હા છોકરો છે તમારે? નહીં જામનગર આવી ગયું છે. તમારો છોકરો છે? નહીં જામનગર જ તે. અચ્છા, જામનગર શું છે? જામનગર નું એક આવી ગયા મોત થયા પછી જામનગર ઈ. પણ મારે તો ભગવાન છે. હા કાંઈ વાંધો નહીં, તમે વાંચો ને. હા, મારે હા બસ વાંચો. જમવાનું નથી પછી મારે ઘરે જવાનું હોય ને. હા વાંધો નહીં. ઘરે ક્યાંથી જવાનું? ઘરે આપણે તમારો દીકરો લેવા આવે ને નહીં પછી? દીકરો નહીં, મારો દીકરો નથી. જામનગર જ આવે. જામનગર વાળા તેડાવજો. સામે પેલી બાઈ છે હા, ને જામનગર વાળા આવે ને તેથી આપણે. જામનગર વાળા તો તેડાવવાના. એ ઓલી બાઈ કે કહેવાનું કે જામનગર હા, વાળા બસ. તમે તે લાવો તો પાક્કું. એની હારે આવવાનું જ તે. જામનગર વાળા તેડવા આવે ને જામનગર વાળા તેડાવવાના છે. હા આપણે તેડાવીશું. મારે કઈ ઘર છે મારે પાછું. કાંઈ વાંધો નહીં. બસ હું જમીશ નહીં, પાણી નહીં લઉં. કાંઈ પાણી મારું ઓછું, મારે કેમ કરવું? મારે ભૂખ્યું જ રહેવું. હા બસ બસ વાંધો નહીં. મારે કઈ મરી નથી જાવું. હા આરામ કરો, આરામ કરો. મારું ઘર છે તો હું જમીશ. તો આણંદ સોશિયલ મીડિયા આશ્રમ એક એવી વ્યવસ્થા છે કે જ્યાં ઘણી બધી રીતે બધા લોકોને એક સારી સગવડતા પ્રાપ્ત થઈ છે. અમારા ભાવનગર वाला दादी माँ છે. कैसे हो दादी? हैं परेशान करता है कोई? बराबर है ना? वो बस स्टेशन में रहते थे उससे तो ऐसा है ना? बस स्टेशन पे तो यार काम अपना कोई बात नहीं, आराम करो, चलो आ जाओ. દોસ્તો આજે આણંદ મહાનગરપાલિકાના સાથ અને સહકારથી આપણે છેલ્લા 4 વર્ષથી જે અહીંયા કામ કરી રહ્યા છીએ, તમારા દરેક લોકોનો સહકાર છે, સપોર્ટ છે અને દરેક પ્રકારના પ્રભુજીને એક રહેવાની સારી સગવડતા મળી છે. તો એકવાર ચોક્કસથી આણંદ સોશિયલ મીડિયા આશ્રમની મુલાકાત લેજો. અમારી દરેક ડિટેલ્સ તમને અમારા ગૂગલ મેપમાં પણ મળી જશે અને બસ આવી જ રીતે સાથ અને સહકાર આપતા રહેજો. અને આજે જે અમે કામ કરીએ છીએ દોસ્તો, બસ આજે જે અમારા જે પ્રભુજી છે બિલકુલ નોર્મલ છે અને બસ થોડી ગમતી પારિવારિક પ્રોબ્લેમ્સ મને એવું લાગે છે જોવામાં કે એમના દીકરા છે, કદાચ એમની વહુ છે, કદાચ એમનો પરિવાર છે, તો કાંઈ ને કાંઈ એમની પારિવારિક ઇસ્યુના લીધે આજે એ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. પણ આપણે એવી કોશિશ કરીશું કે એમના પરિવાર સાથે પુનઃ મિલન થાય, એના પરિવાર સાથે પુનઃ મિલન થાય અને શાંતિથી એ પોતાનું જીવન જીવે. થોડી ગમતી માનસિકતા છે પણ એ દવાથી બિલકુલ એની રિકવરી થાય એમ છે. ડૉક્ટર સાહેબ સાથે પણ આપણે એનું કાઉન્સેલિંગ કરાવીને એમની દવા પણ આપણે શરૂ કરી દઈશું. તો બસ સપોર્ટ આપતા રહેજો. માનસિકતા બીમારી છે અને બીમારીનો એક ઇલાજ હોતો હોય છે, તો બસ એ જ વિચાર સાથે આપણે હંમેશા કામ કરતા રહીશું. થેન્ક યુ સો મચ. આશ્રમની બિલકુલ મુલાકાત લેજો. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.